રૂમ નંબર 6 અને 7 આ બે રૂમ એ પોતે વાપરતા. ઋષિ ભારતી જે છે એ 6 નંબરનો રૂમ વાપરતા, 7 નંબરનો રૂમ છે એ માતાજી વાપરતા. બે રૂમની હાલત એટલી બધી ખરાબ હતી. તમે સાધુની અંદર રહ્યા, સંન્યાસી છો, ડબલ બેડનો બેડરૂમ ન હોવો જોઈએ. બેડરૂમ છે, અંદર ન બોલી શકાય એવી વસ્તુઓ અંદર પડી છે. આ બધું બાપુના મગજમાં વાત કોઈએ નાખી છે, એના કારણે બાપુ અહીં આવેલા છે. અને જે કાંઈ વસ્તુ છે ભારતી આશ્રમમાં, વિશંબર ભારતી બાપુએ જે પણ રીતે આ આશ્રમનું આખું મેનેજમેન્ટ કરતા હતા એ જ રીતે બાપુ કરશે. અને બાપુના અને ટ્રસ્ટીના જે આદેશ હશે એ પ્રમાણે અહીંયા હું આનું બધું વ્યવસ્થા પૂરી કરીશ. એ આવશે આજે તો કાલ જાહેર થશે. કોઈ પણ આશ્રમની અંદર કોઈ સાધુ રહેતા હોય તો એની બધી જ પ્રકારની મર્યાદા હોવી જોઈએ. સાધુ અમુક સાધુ છે તો એ શિવરાવેલા કપડાં પણ નથી પહેરતા. હું સાધુ પરંપરામાં છેલ્લા 10 વર્ષથી શ્રીપંત દશનામ દત્ત જૂના અખાડા પાલીતાણાનો વહીવટ કરતા છું અને મને સાધુઓની હારે જ રહું છું. એટલે મને ઘણી બધી સાધુઓની વિશેની માહિતી છે. પણ આ તો સાધુનું ખાલી નામ જ છે. બાકી તમે રૂમની અંદર જુઓ તો તમને બધાને ખબર પડે કે આ માણસ આશ્રમમાં તો નહીં, આને સાધુય ન રહેવા દેવાય. હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં આવા વ્યક્તિઓને કાયદેસર કપડાં પહેરાવી દેવા જોઈએ. એ એવું કહે છે કે અમારો સમાજ ભેગો થાય, એનો મેનેજર એમાં લેવાનું નથી કાંઈ. કોળી સમાજ ભેગો થાય, કોળી સમાજના સેવકો બાપુના છે, બાપુના 18 વર્ણના સેવકો છે, હરેક સમાજના બાપુના સેવકો છે. એ એવું કહે છે હું એક કોળી સમાજનો છું, મને હેરાન કરે છે, એવું કાંઈ છે જ નહીં ભાઈ. આખું વૃદ્ધાશ્રમ ચાલતું હતું, ગૌશાળાઓ ચાલતી હતી. આ બધું સંચાલન એમને વિશ્વંભર ભારતી બાપુના દેહાંત પછી ધીરે ધીરે ગ્રેજ્યુઅલી બધું બંધ કરી દીધું. ગૌશાળા બંધ કરી દીધી, વૃદ્ધાશ્રમ બંધ કરી દીધો, પીજી ચાલુ કરી શકે. મારું કહેવાનું તાત્પર્ય એક જ છે કે આ આશ્રમના જે ઉદ્દેશો હતા, જે એના માટે આશ્રમ બન્યો હતો, એ ચલાવવાના બદલે ધીરે ધીરે એમને પોતાને કોમર્શિયલ બેઝ ઉપર એ કામ કરવા મળ્યા. એ બરાબર નથી. આશ્રમ છે, જાહેર સંસ્થા છે, NGO છે, તો એને બધા ટ્રસ્ટીઓને સાથે લઈને ચલાવવું જોઈએ. તો એકેય ટ્રસ્ટીને અહીંયા આવવામાં દરવાજો બંધ રાખે, કોઈને આવવાનું નહીં એવો તો આદેશ આપી દીધેલો. સંપત્તિ ટ્રસ્ટની છે, એમાં ટ્રસ્ટ માલિક છે, તો એ સંપત્તિ કોઈ વ્યક્તિની નથી. વ્યક્તિની હોય તો સંપત્તિનો વિવાદ આવે. આમાંથી હું એક વાળભાર, એક તલભાર પણ વસ્તુ વેચી ન શકું કે બીજે ફેરફાર ન કરી શકું. અહીંની વસ્તુ અહીંયા લોકો માટે જ છે. તો સંપત્તિનો વિવાદ કોઈ નથી. વિવાદ મતલબ માત્ર ને માત્ર એક વહીવટનો હતો. વહીવટ મારા ગુરુજીએ મને સોંપેલો હતો, પણ હું અનપઢ માણસ છું, તો મારા બધા શિષ્યોને વહીવટ સોંપ્યો હતો અને હજી બધી જગ્યાઓમાં વહીવટ કરે છે. ગુરુ શિષ્યની પરંપરામાં એ માણસ જ કાલ, ઋષિ ભારતી જ કાલ બોલ્યો કે આવા વ્યક્તિને હું ગુરુ તરીકે માનતો નથી. એ મને જો ગુરુ તરીકે સ્વીકારતો ન હોય તો હું એના શિષ્યત્વમાંથી બરખાસ્ત કરું છું. શિષ્ય તરીકે હું જ નથી સ્વીકારતો. વિશેષ સંપત્તિનો વિવાદ એમ કે મેં સેવા ખૂબ કરી. વસીએ મને માત્ર ને માત્ર કાસ્ટિઝમનો મુદ્દો બનાવી અને મને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. મારી સાથે અન્યાય થઈ રહ્યો છે. એટલે હું તો એમ કહું કે જે સત્તા, સંપત્તિ ને પ્રોપર્ટી માટે વલખા મારતો હોય એને ક્યારે સંત ન કહી શકાય, એને ક્યારે ગુરુ ન કહી શકાય. ગુરુ તો કેવો હોય? નિર્મળ હોય. ગુકારસ્વંધકારોસી રુકારસ્સન્નિરોધક અંધકાર નિરોધિત્વાદ ગુરુ રીત્યભિધીયતે. આ આપણા શાસ્ત્રોની પરિભાષા છે. પરંતુ એક ભગવો ભેખ ધારણ કરીને પછી જો એ ભૂવા, ડાકલા, દોરા ધાગા કરે અને ગુજરાત સરકારે જે નિયમ બહાર પાડ્યો અંધશ્રદ્ધા નિર્મૂલન બિલ, એના વિરોધમાં કાર્ય કરે તો એને હું ક્યારેય ગુરુ તરીકે ન સ્વીકારું. અને બીજું કે એમ કહે છે કે આર્થિક વહીવટમાં બરાબર નથી, તો એ લોકો પૈસા લઈએ એને તો મારી પાસે એવિડન્સ છે. અને નર્મદા નિગમની જગ્યામાં જે ભારતીય આશ્રમ નર્મદા છે એનો જે પૈસા આવે છે એ લોકો વાપરે છે, તો સરકારશ્રીની જગ્યા છે એમાં તમે કબજો કરીને પણ બેઠા છો, તો એની માનસિકતા દર્શાવે છે. અને ત્યાં પણ એવા અમુક કૌભાંડો એ કરાવે છે. એના તો વિડીયો પણ આવેલા છે. વાક્યામાં આશ્રમ છે,
ત્યાં પણ તમે જો એક પટેલ સમાજની દીકરીને રેપ કરી અને એ દીકરીને દબાવવામાં આવી, એનો કેસ દબાવી દેવામાં આવ્યો, એ દીકરીને હેરાન પરેશાન કરીને એ દીકરી પણ ગામ છોડીને જતી રહી. તો આવું કેમ?